તો સમી પંથકમાં પણ અતિ ભારે વરસાદને પગલે ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે। ખેતરો બેટમાં ફેરવાયા છે। પાકની સાથે ખેડૂતોની મહેનત અને આશા પણ પાણી ફરી વળ્યા છે। ખરીફ વાવેતર તો નિષ્ફળ ગયું જ, પરંતુ સામે રવિ સિઝનમાં પણ ખેતરો વરાપે તેમ નથી જોવા મળી રહ્યા। ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે। પશુઓ માટે ઘાસચારો પણ નથી રહ્યો। છેલ્લામ કક્ષા સમી તાલુકો એટલે સાવ ગણો ને તો પછાતમાં ગણાય, બરોબર। અત્યારે વરસાદના કારણે એટલું બધું નુકસાન છે ને ભયંકર। કપાસ, એરંડા, તુવર, માણસને પણ ઢોરને અત્યારે જે ચાર હતી ને એ ખાવા રહી નથી। અને સામે તહેવારો છે એટલે તહેવારો પણ હવે ખેડૂતોના રહ્યા નથી ઉજવ્યા, કારણ કે જે પોતાની મૂડી હતી એ બધી ખેતીમાં નાખી દીધી। ટોટલી મૂડી ખેતીમાં નાખી છે કે ટોટલી પાક ધોવાઈ ગયો। હવે એ સરકારની એટલી જ આજીજી છે કે શક્ય હોય એટલું અવિરતપણે વહેલા ખેડૂતોને સહાય આલે। ભયંકર પોઝિશન છે। હવે અત્યારે અમારે ખેતર દિવાળીએ અત્યારે કપાસ ઉખેડવાનું ચાલુ છે, તુવર ઉખેડવાનું ચાલુ છે। હવે દિવાળીએ આ ખેતર ખાલી થાય એ પછી અમારે નવાસરથી નવું વાવેતર શું કરવું એ અમારે વિચારવાનું। એક હેક્ટરે 50-60 હજાર રૂપિયાનો ખર્ચો કરેલો છે। બિયારણનો 4-5 વાર ટ્રેક્ટર હાકેલા અંદર તમામ માથે પડ્યું છે। અત્યારે એમ કે સપનું સાકાર હતું કે ના ખેતી હારામાં હારી આવે છે, પણ ભયંકર નુકસાન થતા અત્યારે અમારે કોઈ આ પશુને ઘાસ ખવડાવાય નથી રહ્યું એવી તકલીફ આવીને પડી છે। અને હેક્ટરે કમ્પ્લીટ 25 થી 30 હજાર રૂપિયા ખર્ચો થાય છે, ડીઝલના, બિયારણ બધું, અને છોરાવાના અત્યારે 400 રૂપિયા મજૂર પડે છે આવતા। હવે અમારે દિવાળી ઉપર આ પાછું રવિ પાક વાવવો એમાં હેક્ટરે કમ્પ્લીટ 30-40 હજાર રૂપિયા ખર્ચો છે। ભયંકર નુકસાન થયું છે। મારા બધા પાકમાં હાવ નિષ્ફળ ગયા છે। મારા 10 હેક્ટરનું વાવેતર હતું એમાંથી સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે અને કોઈ પણ રહ્યું નથી। સાતર હમણાં, ઢેસણ હમણાં, કપાસ, માથા અમારી તુવેર હતી, બધું નિષ્ફળ ગયું છે। સાહેબ સરકાર રાહત આલે તો બરાબર, ના કઈ જીવવું મુશ્કેલ થઈ પડશે।